બધો જે વ્યાજખોરો હતો એ ફરિયાદ થઈ છે? તારીખ 7/5/2026 ના રોજ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નામે જે ફરિયાદ આપેલ છે તે અનુસંધાને 358/2026 થી ગુનો દાખલ કરવામાં આવેલ છે. BNS ની કલમ 308(2), 115(2), 351(3) અને 4 તેમજ ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ કલમ 5(1), 33(3), 40 અને 42 મુજબ, જેમાં આરોપી ભરતભાઈ ભુરાભાઈ દેસાઈ રહે ભરકોસણ, તાલુકો દિયોદર વાડા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીએ 5 મહિના પહેલા દિયોદર ખાતે એક ફેક્ટરી શરૂ કરેલ હતી. જે ફેક્ટરીમાં તેઓને પૈસાની જરૂર પડતા તેમણે આરોપી પાસેથી ટુકડે 3,40,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા. આ વ્યાજના દર 4 દિવસે વ્યાજ પેટે જો પેનલ્ટી ચૂકવવામાં ના આવે તો ડબલ વ્યાજની માંગણી આરોપી દ્વારા કરવામાં આવતી હતી અને કુલ 8 લાખ રૂપિયા ફરિયાદીએ આરોપીને આપેલ હોવા છતાં વધુ 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. અને જે અનુસંધાને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી તેમજ માર મારવામાં આવેલ, જે બાબતે ઉપરોક્ત ગુના નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ આરોપીને પકડી પાડવા માટેની હાલમાં કાર્યવાહી શરૂ છે. તેમજ બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી તેમજ વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયા સાહેબનાઓ દ્વારા આ પ્રકારની વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિથી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. ત્યારે આપ સર્વે મીડિયાના માધ્યમથી હું દિયોદરની તમામ જનતાને અપીલ કરું છું કે આ પ્રકારની વ્યાજખોરી કરતા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની રાવ ફરિયાદ હોય તો પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવો. આ પ્રકારની વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમજ આ જે આરોપી છે ભરતભાઈ ભુરાભાઈ દેસાઈ, તેમની વિરુદ્ધમાં અગાઉ દિયોદર પોલીસ સ્ટેશન તેમજ ભાભર અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જુદા જુદી કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવેલ છે.